2012-21થી કેરળમાં ભાજપ અને સીપીએમ વચ્ચે એક ગુપ્ત સમજૂતી છે, કારણ કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે. પિનારાઈ વિજયન ઈચ્છે છે કે સરકાર ચાલુ રહે. તે બંનેનો કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનો એક સામાન્ય એજન્ડા છે. કેરળમાં કોઈ આવીને રોકાણ કરી રહ્યું નથી. તેમના દ્વારા કોઈ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા નથી. એરપોર્ટ, કન્નૂર એરપોર્ટ છેલ્લી યુડીએફ સરકારે પૂર્ણ કર્યું છે. શરૂ કર્યું અને પૂર્ણ કર્યું. કોચી મેટ્રો અમે કર્યું છે. એ કયો વિકાસ છે જેની તેઓ વાત કરી રહ્યા છે? જરા પણ વિકાસ નથી અને બેરોજગારીનો દર વધી રહ્યો છે. મોંઘવારી વધી રહી છે. તેથી દરેક જણ કેરળની બહાર જઈ રહ્યું છે. કેરળ હવે એક વૃદ્ધાશ્રમ બની ગયું છે. પરંતુ તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી સમય ફાળવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું હું કેરળના આગામી મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યો છું? તમને શું લાગે છે? હું તમને તે એટલા માટે પૂછું છું કારણ કે તમારા વિરોધી એલડીએફ પાસે ખૂબ સ્પષ્ટ ઉમેદવાર છે. તે દરેક જગ્યાએ છવાયેલા છે. તમે તો એ પણ જાહેર નથી કરી રહ્યા કે તમારા મુખ્યમંત્રી. શું તે એક નકારાત્મક બાબત નથી? પ્રચારમાં જ્યારે લોકોને સ્પષ્ટપણે ખબર ન હોય કે આગામી નેતા કોણ બનશે, શું તમે આગામી મુખ્યમંત્રી છો? જો, સૌથી પહેલા તો અમારી પાસે કોઈ કોંગ્રેસ પાર્ટી ક્યારેય સ્પષ્ટપણે એવી જાહેરાત નથી કરતી કે ઉમેદવાર કોણ છે. એટલા માટે જ તે બધી ચૂંટણીઓ હારી રહી છે. કેરળ અને અન્ય સ્થળોએ એ અમારી પ્રણાલી છે. નંબર 1. નંબર 2, શ્રી પિનરાઈ વિજયન એકમાત્ર નેતા છે. તેમનું આપ ખુદ શાસન ફક્ત સરકારમાં જ નહીં પરંતુ પક્ષમાં પણ ચાલી રહ્યું છે. તો અમારી પાસે 4-5 નેતાઓ છે. એ જ કોંગ્રેસ પાર્ટીની સુંદરતા છે. જેઓ મુખ્યમંત્રી બનવા અને રાજ્યનું નેતૃત્વ કરવા માટે લાયક છે. એ જ પક્ષની સુંદરતા છે. તમે જોતા નથી. અને છેવટે ચૂંટણી જીત્યા પછી અમારું નેતૃત્વ નક્કી કરશે. તો તમે તેને નબળાઈ તરીકે જોતા નથી? ચૂંટણીલક્ષી રાજકારણમાં કોણ છે તે જાણવું સારું છે. મતદારોને ખબર હોવી જોઈએ કે આગામી નેતા કોણ બનશે. તો તે નથી. જ્યારે તે અસ્પષ્ટ હોય ત્યારે તે થોડું નકારાત્મક છે. ના, મને નથી લાગતું કે તે નકારાત્મક પાસું છે. તે અમને મદદ કરે છે કારણ કે દરેક જણ સામૂહિક રીતે સાથે મળીને કામ કરી રહ્યું છે. પાર્ટીમાં કોઈ મતભેદ નથી, એટલે સંયુક્ત પ્રયાસ છે. એ રીતે તે અમને મદદરૂપ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમણે અમારા બધા નેતાઓને બોલાવ્યા. 7-8 લોકો છે અને છેવટે તેમણે કહ્યું કે અમે રહીશું. પ્રથમ પ્રાથમિકતા ચૂંટણી જીતવાની રહેશે. તે પછી બાકીનું નક્કી થઈ શકે છે. બધા સહમત છે. અમારા માટે સૌથી મહત્વની પ્રાથમિકતા ચૂંટણી જીતવાની છે. 10 વર્ષથી અમે વિપક્ષમાં છીએ. તેથી અમે રાજ્યના લોકો પણ તે સરકારમાં એક ઉકેલ શોધી રહ્યા છીએ. ભાજપ અહીં કોઈ પરિબળ નથી. તેથી અહીંની વર્તમાન સરકાર સામે લડવું અને કેરળમાં યુડીએફ સરકારને પાછી લાવવી એ આપણું મુખ્ય કર્તવ્ય છે. તમે આરોપ લગાવી રહ્યા છો એલડીએફ ભાજપની સાંઠગાંઠ, અને તમે કહી રહ્યા છો જુઓ પાલક્કડ જેવી બેઠકો. તમે કહી રહ્યા છો કે તેઓ તેમને મદદ કરી રહ્યા છે અને જીતવા માટે. શું તે એ દર્શાવે છે કે આ એક કાંટાની ટક્કરવાળી ચૂંટણી છે અને તેથી તમે તે થોડી બેઠકો વિશે પણ ચિંતિત છો? આ ખરેખર કોઈ લહેર નથી. આ ખરેખર એવો સફાયો નથી જે યુડીએફ 10 વર્ષ પછી પણ કરવા જઈ રહ્યું છે. અથવા શું એવું પણ છે કે તમે વળતી વ્યૂહરચના ઘડી શક્યા નથી આ પ્રકારની? તમે જાણો છો તે ચોક્કસ બેઠકો પર જેની આપણે વાત કરી રહ્યા છીએ, જેના કારણે તમે આ કહી રહ્યા છો, તમે જાણો છો તેઓ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે અને તેથી આ પ્રકારની સમજૂતી. કેરળમાં 2021થી ભાજપ અને સીપીએમ વચ્ચે એક ગુપ્ત સમજૂતી છે, કારણ કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે. પિનરાઈ વિજયન ઈચ્છે છે કે સરકાર ચાલુ રહે. તો બંનેનો કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનો એક સામાન્ય એજન્ડા છે. તેથી તે ખૂબ જ સ્પષ્ટ છે. છેલ્લી 2021માં તે સમયે હું વિરોધ પક્ષનો નેતા હતો. તે ખૂબ જ સ્પષ્ટ હતું અને કેટલીક બેઠકો પર ભાજપના મતદારો નહીં, બીડીજેએસ અને એનડીએના અન્ય સાથી પક્ષોએ તેમણે સીપીએમને મત આપ્યો. તેથી જ તેઓ ચૂંટાયા. અમને 40% મત મળ્યા. સીપીએમને 44% મત મળ્યા. ભાજપ તે વિધાનસભા ચૂંટણી પહેલા સંસદની ચૂંટણી હતી. તેમને 14 મળ્યા. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તેમને માત્ર 10% મત મળ્યા. તે 4% મત નિર્ણાયક હતા. તે બીજે સીપીએમને ગયા. તો આ વખતે પણ એવી જ પરિસ્થિતિ છે, પરંતુ લોકો આ જાણવા માટે પૂરતા બુદ્ધિશાળી છે. તેથી જ અમે ખુલ્લેઆમ લોકોને તે વિશે કહી રહ્યા છીએ, શિક્ષિત કરી રહ્યા છીએ. ભાજપને મત આપો એ સીપીએમને મદદ કરી રહ્યું છે.
કારણ કે તેઓ સત્તા વિરોધી પરિબળને વિભાજિત કરવા માંગતા હતા, જે રાજ્યમાં ભારે પ્રવર્તે છે. તેઓ તેને વિભાજિત કરવા માંગતા હતા. તે તેમની વિચારસરણી છે, પણ તે થશે નહીં. અમને વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ સ્પષ્ટ બહુમતી મળશે. તો 2021ની ચૂંટણી પછી પણ તમે આ આરોપ લગાવો છો કે મતોનું ટ્રાન્સફર થયું હતું, જેના કારણે LDF જીતવામાં સફળ રહી. તો શું તમે કદાચ વધુ પ્રતિભાથી કે તેનો સામનો કરી શક્યા નથી? ના, અમે તેનો યોગ્ય રીતે સામનો કર્યો. એટલા માટે જ અમે સંસદની 8, 20માંથી 18 જીત્યા. બધી પેટા ચૂંટણીઓ એક સિવાય અમે જીત્યા. બધી પેટા ચૂંટણી છેલ્લી 4, 5, 8 અમે ચૂંટણી જીત્યા. અને પંચાયતની ચૂંટણી પણ. છેલ્લી પંચાયતની ચૂંટણીમાં અમે યોગ્ય રીતે જીતી શક્યા ન હતા. આ પંચાયતની ચૂંટણીમાં અમને શાનદાર જીત મળી. સમગ્ર કેરળમાં અમને તે મળી. તો આ બધી બાબતો દર્શાવે છે કે લોકો વર્તમાન સરકારથી સંપૂર્ણપણે નિરાશ છે. તેથી તેઓ પરિવર્તન ઈચ્છે છે. અને સતત 3 ચૂંટણી હાર્યા પછી પણ મુખ્યમંત્રી એવો દેખાવ કરી રહ્યા છે જાણે કંઈ જ બન્યું નથી. અને સ્વાભાવિક છે કે તે પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે. તેથી તે યુદ્ધ મોરચા પર હાર સ્વીકારી શકે નહીં. તેથી તે એવું કહી શકે છે, હું સમજી શકું છું, પણ અમારી પાસે એક સ્પષ્ટ વ્યૂહરચના છે. તો હવે તેઓ શું? હવે તેમનું STPA સાથે પણ ગઠબંધન છે. STPA એ પોપ્યુલર ફ્રન્ટ છે, અને પોપ્યુલર ફ્રન્ટના 2 ઉમેદવારો અગાઉ તેઓ 2માં STPAના બેનર હેઠળ ચૂંટણી લડ્યા હતા. હવે તેઓ વેંગારા અને મલપુરમમાં CPMના ઉમેદવારો છે. તેના પર મુખ્યમંત્રીએ હકીકતમાં કહ્યું કે તે ગજવા કાતરું દ્વારા ચોર પર આરોપ લગાવવા જેવું છે. ના. આ ખૂબ જ સ્પષ્ટ છે. શા માટે તે? અથવા ઉલટું. શા માટે તે ખુલ્લેઆમ કહે છે કે અમારે STPAના મત નથી જોઈતા? તે એવું નથી કહી રહ્યા. છેલ્લા 2-3 વર્ષમાં અહીં નોંધપાત્ર વિકાસ થયો છે. લોકો, તમે તે જોઈ શકો છો. આર્થિક આંકડા પણ 6.9, 6.7%નો F વિકાસ દર્શાવે છે. તો એવી પરિસ્થિતિમાં જ્યાં વિકાસ કે લોકોના કલ્યાણની દ્રષ્ટિએ કોઈ મોટી નકારાત્મક બાબત નથી, તો લોકો તમને મત શા માટે આપે? સ્થાનિક વિધાનસભાની ચૂંટણીમાં CPM છેલ્લા 4-5 વર્ષથી 43%થી નીચે નથી ગયું. હા, તમે વિધાનસભાની ચૂંટણીમાં 43% પાર નથી કર્યા. તમે સામાન્ય ચૂંટણીમાં કરી શકો છો. તો કઈ બાબત લોકોને તમને સમર્થન આપવા માટે પ્રેરિત કરી રહી છે? જો કેરળમાં કોઈ વિકાસ નથી. આપણું સીધું વિદેશી રોકાણ માત્ર 300 કરોડ છે. તમે બીજા રાજ્ય, પાડોશી રાજ્યો, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર સાથે સરખામણી કરો. તેમને સીધા વિદેશી રોકાણ તરીકે અબજો, ખરબો મળી રહ્યા છે. રોકાણમાં પણ આપણે ખૂબ ગરીબ છીએ. કેરળમાં કોઈ આવીને રોકાણ કરી રહ્યું નથી. તેમના દ્વારા કોઈ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા નથી. એરપોર્ટ, કન્નૂર એરપોર્ટ છેલ્લી UDF સરકારે પૂરું કર્યું છે. શરૂ કર્યું અને પૂરું કર્યું. કોચી મેટ્રો અમે કર્યું છે. આ સરકાર તરફથી મુખ્ય પહેલ કઈ છે? તેઓ કંઈ પણ કહી શકતા નથી. તેઓ કહી રહ્યા છે કે તેઓ શાળાના મકાનો બનાવે છે. આ શું છે? મહારાજાના સમયમાં અને આ બ્રિટિશરોના સમયમાં કેરળમાં શાળાના મકાનો હતા. એમાં નવી વાત શું છે? નહીં. તેઓ કયા વિકાસની વાત કરી રહ્યા છે? બિલકુલ કોઈ વિકાસ નથી. અને બેરોજગારીનો દર વધી રહ્યો છે. મોંઘવારી વધી રહી છે. અને વળી કેના યુવાનો બધાને બીજા દેશો, આયર્લેન્ડ, UK, ફ્રાન્સ, પછી કેનેડામાં નિકાસ કરવામાં આવે છે. કેરળના તમામ યુવાનો માટે કેનેડા નવું ડેસ્ટિનેશન છે. શા માટે તેઓ જઈ રહ્યા છે? કારણ કે કેરળમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ નથી. તેઓને વધુ સારી નોકરીઓ મળી રહી નથી. તેથી દરેક જણ કેરળની બહાર જઈ રહ્યું છે. કેરળ હવે એક વૃદ્ધાશ્રમ બની ગયું છે. તો આ મુખ્ય મુદ્દો છે જેનો અમે સામનો કરી રહ્યા છીએ. બધા યુવાનો બહાર જઈ રહ્યા છે કારણ કે ત્યાં કંઈ નથી. તેમને રોજગાર આપવા માટે કોઈ પ્રોજેક્ટ નથી. 4 અપક્ષ ધારાસભ્યો છે જેમને તમે સમર્થન આપી રહ્યા છો, જેમણે CPM પાર્ટી છોડી દીધી. હવે તેઓ જીતે તેવી સંભાવનામાં અને UDF અને LDF એક નાટકીય પરિણામ માટે સમાન સ્થિતિમાં હોય તો તમને કેટલી ખાતરી છે કે તેઓ તમને છોડીને CPMમાં પાછા નહીં જાય? ના, કેરળમાં તો આયારામ ગયારામ નહીં ચાલે. તે કેરળમાં નહીં ચાલે. શા માટે આ 4 મહત્વના નેતાઓએ CPMમાં બળવો કર્યો છે? તે એક મુખ્ય મુદ્દો છે જે ભૂતકાળમાં ક્યારેય બન્યો નથી. ચૂંટણી પછી CPMમાંથી કોઈ બળવો નહીં કરે. એનો અર્થ એ છે કે CPMમાં કંઈક ગરબડ છે. કેરળમાં આવું ક્યારેય બન્યું નથી કારણ કે અહીં પાર્ટીના સચિવ તેમની પત્નીને સીટ આપી રહ્યા છે.
મુખ્યમંત્રી તેમના જમાઈને આગળ વધારી રહ્યા છે અને બીજી જગ્યાએ પણ લોકો ઉમેદવારોની પસંદગીથી અને સીપીએમ જે રીતે કામ કરી રહી છે તેનાથી ખુશ નથી. એટલા માટે જ કેરળ રાજ્યમાં આ બળવો થઈ રહ્યો છે. અલબત્ત તેમાંના કેટલાક જીતશે, ચોક્કસપણે તેઓ જીતશે અને તેઓ અમારો ભાગ બનશે. તો તમે તમારા મુખ્ય ચૂંટણી પ્રચારોમાંથી એક આ અફવા છે અને એક ભાજપ અને એલડીએફના એક સાથે આવવા વિશેની કોઈ તથ્યો નથી. પરંતુ જો તમે તથ્યો પર નજર નાખો તો તમારી પાસે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોમાં સ્પષ્ટ બઢત છે, પરંતુ તમારી હિન્દુઓમાં સ્પષ્ટ હાર છે. હિન્દુઓ એલડીએફ છે અને હિન્દુઓ ભાજપના સમર્થકો છે. તે જ મુખ્ય સ્પર્ધા છે. ભાજપ એલડીએફ પાસેથી હિન્દુઓને મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમે કેવી રીતે કહી શકો કે તેઓ એકઠા થઈ રહ્યા છે જ્યારે તેઓ લડી રહ્યા છે? તેઓ આમાં મુખ્ય દુશ્મનો છે. ના, તેમનો મુખ્ય એજન્ડા, મોદીનો મુખ્ય એજન્ડા કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવાનો છે. તેથી તેઓ જાણે છે કે તેઓ કેરળમાં કોઈ ખાતું નહીં ખોલાવી શકે. તેમની પાસે કેરળમાં ભાજપનો કોઈ એમએલએ નથી. તેમનો વોટ શેર અહીં 15% ઓછો છે. ખરેખર કહીએ તો સંસદની ચૂંટણીમાં તેમને થોડું વધારે મળ્યું છે. મને નથી લાગતું કે મોદી અને અમિત શાહને પણ ખબર છે કે તેઓ કેરળમાં કોઈ પ્રગતિ કરવાના નથી. તેથી તેમનો એજન્ડા કોંગ્રેસને હરાવવાનો હશે. જો ભાજપે સરકાર બનાવી હોત તો તેમની પાસે બીજી વ્યૂહરચના હોત. અહીં તેઓ કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવા માંગે છે, પરંતુ અહીં એવું નહીં થાય. અને વધુમાં આ સીપીએમ, અલબત્ત તમે મને સાચું કહી રહ્યા છો, સીપીએમ સમય જતા અહીં એક હિન્દુ પાર્ટી છે. પણ હવે તેઓ અહીં બેવડી રમત અપનાવી રહ્યા છે. સંસદની ચૂંટણીમાં મુખ્યમંત્રી ફક્ત પૌરત્વ નિયમ ભેદગતિ CAA વિશે જ વાત કરી રહ્યા હતા. તેઓ ફક્ત તેના વિશે જ વાત કરી રહ્યા હતા. તેમણે આપેલું એ એકમાત્ર ભાષણ હતું, પરંતુ લઘુમતી અમારી સાથે ઊભી રહી અને બહુમતી પણ. તેથી હવે તેમણે આશરો લીધો છે હિન્દુ બહુમતીવાદનો એક મુદ્દા તરીકે. તેઓ શબરીમાલા વિશે વાત કરી રહ્યા છે. તેઓ વાત કરી રહ્યા છે અગોલા અયપા સંગમમ, તે સાર્વત્રિક અયપા મિલન. આ બધી વસ્તુઓ સીપીએમના મતોનું ભાજપમાં થતું ધોવાણ રોકવા માટે હતી. પરંતુ તે પણ કામ ના આવ્યું. અગાઉ કોંગ્રેસ પાર્ટીનો અમુક વર્ગ ભાજપમાં જોડાઈ ગયો છે. હવે ભાજપના સીપીએમના મોટાભાગના કાર્યકરો સીપીએમમાં જઈ રહ્યા છે. તેથી તેઓ એક સિસ્ટમ અપનાવી રહ્યા છે. હવે તેમની નીતિ હિન્દુઓનું એક પ્રકારનું તુષ્ટિકરણ કરવાની છે. પણ આ પણ કામ નહીં કરે, કારણ કે શબરીમાલામાં સીપીએમના 4 નેતાઓ જેલમાં હતા. હવે તેઓ સરકારના દબાણને કારણે બહાર છે. તેમજ 90 દિવસના નિર્ધારિત સમયની અંદર તેઓએ આપ્યું નથી. ચાર્જશીટ એટલા માટે તેમને જામીન મળી ગયા. સીપીએમ જેવી પાર્ટીએ પણ શબરીમાલા સોનાની ચોરીમાં સીધા સંડોવાયેલા તે ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરી નથી. લોકો બધા પૂછી રહ્યા છે, કેમ, શા માટે સરકાર સીપીએમ શબરીમાલા મંદિરમાંથી સોનાની ચોરીમાં સીધા સંડોવાયેલા તે લોકો સામે કાર્યવાહી કરવામાં અચકાઈ રહી છે? તે જ સમયે એક વ્યક્તિ જેના પર માર્ચ માટે પાર્ટી ફંડની ચોરીનો આરોપ હતો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ બેવડા ધોરણ છે. તેથી સીપીએમ આ મુદ્દાઓ પર જવાબ આપી શકતી નથી. તમે એસડીપીઆઈ વિશે વાત કરી છે અને આરોપ લગાવી રહ્યા છો કે તેઓ ડાબેરીઓ સાથે છે. તમારી પાર્ટી પણ, જેમ કે પ્રણયે ઉલ્લેખ કર્યો, તે મોટા ભાગે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો અને જમાતના લઘુમતી મતો પર નિર્ભર છે. આ એક એવી વાત છે કે ફરીથી તમારા પર ટીકા થાય છે કે તમે તમારા મુસ્લિમ મતદારોને એકત્રિત કરવા માટે તે પ્રકારના તત્વો સુધી પહોંચી રહ્યા છો. અહીં 2 બાબતો છે. એક, શું તેનાથી ખ્રિસ્તી સમુદાયમાં પ્રતિએકીકરણ નથી થતું? અને બીજી વાત એ છે કે તમારે હિન્દુ મતોની પણ જરૂર છે. શું તમે તે ગુમાવી રહ્યા છો કારણ કે તમે તમારા મુસ્લિમ મતદારોને સાચવવા અથવા તમારી સાથે રાખવા માટે પહોંચી રહ્યા છો? ના, એક વાત ખૂબ સ્પષ્ટ છે. અમારો મતદાર આધાર અકબંધ છે. કેરળમાં ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને હિન્દુઓનો એક વર્ગ અકબંધ છે. કોઈ ફરક નથી. આને બદલવાના પ્રયાસો થયા હતા અને ભાજપ તેને બદલવા માંગતી હતી. ભાજપે ખ્રિસ્તીઓને મેળવવા માટે તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પણ તે થઈ રહ્યું નથી. વડાપ્રધાન નવી દિલ્હીમાં ચર્ચમાં જઈ રહ્યા છે ખ્રિસ્તી ઉજવણીમાં.
અને તે જ સમયે ઓરિસ્સામાં નન અને પાદરીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તો પછી ક્યાં લોકોની ભાવનાઓ શું હશે? આજે વિદેશી દેવ ફોરેન કન્ટ્રીબ્યુશન એક્ટને કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર સામે આવી રહ્યા છે તે પણ કેરળમાં એક મોટો મુદ્દો છે. ખ્રિસ્તી બિશપ અને તેમના સંગઠનો તેમને વિદેશી પૈસા મળી શકે છે. તો તે વિકાસ પણ આપણને મદદ કરશે. અને આપણી મતદાન શક્તિ અકબંધ છે. કોઈ તેને બદલી શકે નહીં. તેમણે તેમના સ્તરે પ્રયાસ કર્યો ભાજપે, પરંતુ તેઓ કરી શકતા નથી. તેઓ તે કરી શક્યા નહીં. અને સીપીએમ પણ અમુક અંશે ખ્રિસ્તીઓને રીઝવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે કામ કરી રહ્યું નથી. તો મને લાગે છે કે અમે છીએ. અમારો વોટ બેઝ અકબંધ છે અને ભાજપ કે સીપીએમ પણ અમારી વોટ બેંકમાં પ્રવેશીને અમારા માટે ગભરાટ પેદા કરી શકે નહીં. તમે કહી રહ્યા છો કે તમારી વોટ બેંક અકબંધ છે, તો તે તમને શું આપે છે? છેલ્લી વખતની જેમ 40-41 બેઠકોનો આધાર જીતવા માટે તમારે હજુ બીજી 30 બેઠકો મેળવવાની જરૂર છે. જો તમે તાજેતરની સ્થાનિક ચૂંટણીઓ પર નજર નાખો તો તે એ પણ દર્શાવે છે કે સીપીએમ અને તો તેમને સરકાર બનાવવા અથવા બીજી 15-16 બેઠકો રાખવા માટે માત્ર 15-16 બેઠકોની જરૂર છે. તો તમને શું લાગે છે કે તમે તેમને આટલી સરળતાથી ક્યાં ઉથલાવી શકશો? વધારાના 5-6% મત ક્યાંથી આવશે? શું તે ભાજપમાંથી આવશે કે પછી લેફ્ટ ફ્રન્ટમાંથી આવશે? રાજકારણમાં 2+2 4 નથી હોતા. તમે તે જાણો છો અશ્વાજી, તમે તે જાણો છો. હવે રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષની તરફેણમાં છે, કારણ કે કેરળમાં ક્યારેય 10 વર્ષનું શાસન નહીં હોય. અમારે હંમેશા 5 વર્ષ હોય છે. 5 વર્ષ પછી અમે સરકારો બદલતા હતા. તો ખરેખર કહું તો લોકો આનાથી કંટાળી ગયા છે, કારણ કે અને તેઓ પરિવર્તન ઈચ્છે છે. તે લાગણી, લોકોની તે આકાંક્ષા અમને ફાયદો કરાવશે. તે કેરળમાં ખૂબ જ સ્પષ્ટ છે. તો અમને ખૂબ જ વિશ્વાસ છે કે અમને સ્પષ્ટ બહુમતી મત મળશે. 2021ની ચૂંટણીઓમાં લગભગ 7 બેઠકો એવી હતી જેમાં જીતનો તફાવત 2000થી ઓછો હતો અને કે મોટા ભાગે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હતી. તમે જાણો છો, મામલપુરમ, કાસરગોડ, કોઝિકોડ. આ વખતે મુસ્લિમ લીગ નેતાઓ પોતે જ ચિંતિત છે કે જે મતદારો ગલ્ફમાંથી ચૂંટણીમાં મત આપવા આવે છે તેઓ યુદ્ધને કારણે આવી શકશે નહીં. તો તેમને ચિંતા છે કે તે મતદાન પર અને તેમના ઉમેદવારોની સંભાવનાઓ પર અસર કરશે. જો મુસ્લિમ લીગ પર અસર થાય તો દેખીતી રીતે મોરચા પર પણ અસર થાય છે. તો શું તમને આની ચિંતા છે? દરેક જણ ગલ્ફ વોર વિશે ચિંતિત છે, જ્યાં અર્થવ્યવસ્થા પડી ભાગી છે. આજે અમને 2-3 હોટલમાંથી જમવાનું નથી મળી રહ્યું, કારણ કે ગેસ નથી. પછી અમે એક નાની હોટલમાં ગયા અને જમવાનું લીધું, એટલે કે ત્યાં તેઓએ કોઈક રીતે ગેસ મેળવવાની વ્યવસ્થા કરી લીધી. તો તે અસર કરી રહ્યો છે. કેરળની અર્થવ્યવસ્થા પર સંપૂર્ણપણે અસર કરી રહ્યો છે. અલબત્ત કેટલાક લોકો આવીને મત આપવા માંગતા હતા. તેઓ આવી શકતા નથી. તેઓ મુસાફરી કરી શકતા નથી. હવે કોઈ યોગ્ય પરિવહન સુવિધાઓ નથી. ફ્લાઇટ્સ કાર્યરત નથી. તો અમે તેનો સામનો કરી રહ્યા છીએ અને તે અસર કરી રહ્યું છે. અમને અમુક હદ સુધી અસર કરી રહ્યું છે. જ્યારે પણ મતદાન કેટલાક લોકો તો ચાર્ટર ફ્લાઇટ્સ લેવાની યોજના પણ બનાવી રહ્યા છે. શું આ વખતે તે થશે? શું તેઓ ચાર્ટર કરવાના છે? કેટલાક લોકો તે કરવા માંગતા હતા. મને ખબર નથી કે તે સાકાર થશે કે નહીં. કેટલાક લોકો તેવું આયોજન કરી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીઓમાં તમારી જીત બદલ મારે તમને અભિનંદન આપવાના છે. એક તરફી જીત, પણ લોકસભા અને વિધાનસભા વચ્ચે મોટો તફાવત છે. તમારા મત હંમેશા તે બાબતમાં ઓછા થાય છે, પણ પછી તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ઉદાહરણ આપી શકો છો. ફરીથી અભિનંદન, જેમાં તમે ખૂબ સારું પ્રદર્શન કર્યું. પણ સમસ્યા એ છે કે જો તમે આંકડા જુઓ તો તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5%થી આગળ હતા. પણ ઐતિહાસિક રીતે જો તમે છેલ્લી કેટલીક ચૂંટણીઓ જુઓ સ્થાનિક સ્વરાજ્યની અને પછી 6 મહિના પછી વિધાનસભાની, તો સીપીએમ 6% વધે છે અને તમે સ્થાનિક સ્વરાજ્યથી વિધાનસભાની ચૂંટણીઓમાં 2% વધો છો. એટલે તેમાં ચોખ્ખા 4%નો વધારો થાય છે. તો તમે 5%થી જીત્યા, પણ તેઓ 4% વધશે. તો આ 1%નો તફાવત છે, જે તમારા માટે ખૂબ જ જોખમી છે. ના, કેરળમાં હંમેશા આવું જ હોય છે.
1%, 2%. કોવિડના કારણે કોઈ પણ રીતે તમે 1% પાછા હોઈ શકો છો. ના, અમે જીતીએ અને હારીએ છીએ ફક્ત 1%, 2%થી. હંમેશા આવું જ હોય છે. અને છેલ્લી વાર તે 4% થયું એ કોવિડની પરિસ્થિતિને કારણે હતું. તો આ એક નિયંત્રિત ચૂંટણી છે. 5થી વધુ લોકો તેમના ઘરની બહાર જઈ શકતા નથી કે પ્રચાર પણ કરી શકતા નથી. સિવાય કે અમે કેડર પાર્ટી નથી. તમે તે જાણો છો. CPM એક અને RSS એક કેડર સિસ્ટમ છે. તેઓ તે કરી શકે છે, પણ અમે કેડર પાર્ટી નથી. તેને અમને ઘણી અસર કરી. છેલ્લી કોવિડની પરિસ્થિતિએ અમારા માટે હાહાકાર મચાવ્યો છે. તમે જાણો છો, તમારું અભિયાન મોડું શરૂ થયું અને આ અંતર ખૂબ જ ઓછું હતું. LDF તેના ઉમેદવારો સાથે ઘણા સમય પહેલા જ આવી ગયું હતું. તમને કેટલીક આંતરિક મુશ્કેલીઓ હતી, જેના કારણે તમારો વિલંબ થયો. આ એક ચૂંટણી છે, જુડશો અને હોવા જોઈએ. બીજા સમય કરતાં તમે ખાસ એવું શું સારું કરી રહ્યા છો? તમે પોતે જ કહ્યું છે કે 1% થી 2%. તમારી જીત સુનિશ્ચિત કરવા માટે તમે કયું વિશેષ જોર લગાવી રહ્યા છો? કારણ કે આ જીત કોંગ્રેસ માટે ઘણો અર્થ ધરાવે છે. માત્ર કેરળ માટે જ નહીં, કારણ કે 10 વર્ષથી સત્તા બહાર છે, પરંતુ દેશભરમાં તમે જે પકડ ગુમાવી રહ્યા છો તેના કારણે પણ. કેરળની ચૂંટણી ચોક્કસપણે ભારતમાં કોંગ્રેસ પાર્ટી માટે એક રસ્તો બતાવશે. ચોક્કસપણે. જેમ તમે સાચું જ કહ્યું, તે અમને આવનારા દિવસોમાં મોદી સામે લડવામાં મદદ કરશે. એ વાત સાચી છે. જુઓ, તમે કહો છો કે અમારી આંતરિક સમસ્યા છે, તે સાચું નથી. ભારતમાં કોઈ સમસ્યા નથી. ના, અહીં કેરળમાં કોઈ બળવાખોર ઉમેદવારો નથી. પણ વિપરીત, પણ CPMમાં તમે જોઈ શકો છો કે 4-5 લોકો ઊભા છે. અને ભાગીદારો, UDF ભાગીદારો વચ્ચે અમારી 2 બેઠકોની વહેંચણી ખૂબ જ સરળ હતી. એક પણ સમાચાર એવા ન આવ્યા કે કોઈ મુશ્કેલી છે. તમારા સાંસદો ચૂંટણી લડવા માંગતા હતા. બીજા ભાગનો સમય તે UDF છે. UDF અખંડ હતું. કેટલાક સાંસદો લડવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ નિર્ણય લીધો છે કોઈ સાંસદ લડશે નહીં, કારણ કે પછી બીજી ચૂંટણી આવશે, માથાનો દુખાવો થશે, ખજાના પર દબાણ આવશે. તેથી અમે વિચાર્યું કે અમે કોઈ પણ ચૂંટણી નહીં લડીએ. અમે સાંસદોને કોઈ બેઠક નહીં આપીએ. અને હવે એ પણ જ્યારે બેઠકો નક્કી કરવામાં આવી હતી, તે અમે તે પહેલા કરી લીધું હતું, કારણ કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ચૂંટણી આવી હશે. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ. અમારી પાસે બિલકુલ સમય નહોતો. 2 દિવસ મુસલમાનોનો આ તહેવાર ઈદ હતી. હવે 5 દિવસ ઈસ્ટર વીક છે, એટલે પ્રચાર માટે ભાગે જ સમય મળે છે. 6 દિવસ. તે તમને થોડી અસર કરી રહ્યું છે. હા, ના, તેની અમને અસર નથી. બધા નવા ઉમેદવારોને થોડી અસર થશે, પણ હજુ સમય છે અને આપણા લોકો મેદાનમાં છે. પાર્ટી ત્યાં કામ કરી રહી છે, ખરું ને? ઉમેદવારો નવા છે, પણ પાર્ટી ત્યાં કામ કરી રહી છે. બીજા રાજ્યોથી વિપરીત આપણી અહીં પાર્ટી સિસ્ટમ છે. પાર્ટી લડી રહી છે. હું રાજ્યના કોઈ પણ ભાગમાંથી લડી શકું છું. પાર્ટી છે, પાર્ટી કરી શકે છે. હું કોટાઈમાંથી સાંસદ હતો, જ્યાં હું ક્યારેય રહ્યો નથી. પક્ષ ત્યાં છે, એટલે તેઓએ મને ત્યાંથી ચૂંટ્યો. પક્ષ લડી રહ્યો છે, એટલે તેમાં બહુ સમસ્યા નહીં હોય. પણ તે ભાજપની એક યોજના હતી કે તેઓ જો આસામ, પોંડિચેરી અને કેરળમાં અમારા માટે તક હોય તો તેઓએ તાત્કાલિક ચૂંટણી કરી છે. અને પોંડિચેરી અને આસામ અને તમિલનાડુ તેમને 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. વૈષ્ણવ, કેરળ અને તમિલનાડુ પર. તો આ એક હતી અમારી સાથે રમાયેલી એક યુક્તિ છે, જેથી નેતાઓ અહીં આવી ન શકે. હવે રાહુલ ગાંધી ફક્ત 2 દિવસ માટે આવી શકે છે. હવે અમે વધુ 2 દિવસ માટે વિનંતી કરી રહ્યા છીએ. તેઓ તેને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે, જે કેરળમાં જાણીતા નથી. તેઓ કેરળ કેડરના છે. તેઓ જાણે છે કે ઈદ છે. તેઓ જાણે છે કે અહીં છે આ પવિત્ર સપ્તાહ. તેમણે એવું ન કરવું જોઈતું હતું. ભાજપ દ્વારા તેમના પર આવું કરવા માટે દબાણ કરવામાં આવ્યું હશે, પરંતુ તેમ છતાં અમારા લોકો મેદાનમાં છે. અમને પૂરો વિશ્વાસ છે. ના, તમે કહો છો કે તમારા લોકો મેદાનમાં છે, પરંતુ ઓછા સમયને અને અન્ય પક્ષો પાસે કેડર છે તે હકીકતને જોતા તેઓ મતદાન મથકો પર હોય છે. તેઓ તેમના લોકોને બહાર કાઢે છે. તમે એવો પક્ષ છો કે જેમની પાસે નેતાઓ છે, પરંતુ તમારી જમીની તાકાત અન્ય 2 પક્ષો જેટલી સારી નથી. તો શું ચૂંટણીના દિવસે તમને તેનાથી નુકસાન થશે? ના, કારણ કે વાસુજી, કેરળમાં અમારી પાસે અર્ધ કેડર સિસ્ટમ પણ છે. અન્ય રાજ્યોથી વિપરીત અહીં અમારી પાસે અર્ધ કેડર સિસ્ટમ છે. પાર્ટી બૂથ સ્તર સુધી પણ છે. એટલા માટે અહીં જે પુનરાવર્તન છે તે સમસ્યા નથી બની. કેમ? કારણ કે દરેક બૂથ પર અમારા કાર્યકરો છે. સર, અહીં તે સમસ્યા નથી. અન્ય રાજ્યો, UP, ઉત્તર પ્રદેશ, આસામની જેમ સંપૂર્ણ નાબૂદી નથી. અહીં તે માત્ર એક
દરેક જગ્યાએ અમારા બૂથ વ્યક્તિ ત્યાં હશે અને બૂથ લેવલ એજન્ટ્સ. બીએલઆ ત્યાં હશે. તો અમારા બૂથના વ્યક્તિ અને બીએલએ ખૂબ સાવચેત છે. એટલા માટે જ ચૂંટણી કમિશનર અહીં કેરળમાં કંઈ કરી શકતા નથી. તો 3 એમ્સનું યુદ્ધ કોણ જીતી રહ્યું છે? જેમ કે કોઈએ કહ્યું પૈસા, મીડિયા, બાહુબળ. એલડીએફ કહે છે કે તે યુડીએફ છે. યુડીએફ કહે છે કે તે એલડીએફ છે. બીજેપી કહે છે એલડીએફ અને યુડીએફ. કોણ ટોચ પર છે? આ ત્રણેય છે. આ ત્રણેય વસ્તુઓ સીપીએમ પાસે છે. તેમની પાસે પૂરતા પૈસા છે. તમે તે હોર્ડિંગ્સ જોઈ શકો છો જે તેમની પાસે હતા. અમે એક ગરીબ પાર્ટી છીએ. 10 વર્ષથી અમે સત્તામાં નથી. 15 વર્ષ દિલ્હીમાં અમે વિપક્ષમાં છીએ. તો જુઓ કે સીપીએમ કઈ રીતે પ્રચાર કરી રહી છે. બધે મુખ્યમંત્રીના ફોટા અને તેમના હોર્ડિંગ્સ. અમારી પાસે હોર્ડિંગ્સ નથી. અમારી પાસે પૈસા નથી. પણ લોકોને આ બધી બાબતોનો ફરીથી અહેસાસ થશે. તેઓ ચૂંટણીની જાહેરાત પહેલા સરકારી નાણાંનો ઉપયોગ કરી રહ્યા છે. એ જ હોર્ડિંગ્સને પાર્ટીના હોર્ડિંગ્સમાં ફેરવી દેવામાં આવ્યા હતા. હવે તમે આ બધું જોઈ શકો છો. પણ તેનાથી કોઈ ફરક નહીં પડે. તો તમે પ્રામાણિકપણે તેઓ પોતાનો ચહેરો ઉજળો કરવા માંગતા હતા, પણ તેનાથી તે થશે નહીં. તમે ખરેખર મુસ્લિમ વોટના કારણે સત્તામાં છો. તેઓ વસ્તીના લગભગ 30%, 28% છે. તમને તેમનામાં ભારે બહુમતી મળે છે. તો શું તમે તેમને મુસ્લિમ લીગને ઘણા મંત્રી પદ આપવાના છો? અને શું તમે તેમનામાંથી કોઈ એકને નાયબ મુખ્યમંત્રી બનાવવાના છો? આ 2 પ્રશ્નોના જવાબ મુસ્લિમ લીગે પહેલેથી જ આપ્યા હતા. તેમણે પહેલેથી જ જવાબ આપ્યો. પહેલી વાત તેમની પાસે હતી. છેલ્લી વાર તેમને 27 બેઠકો મળી હતી. તેમણે રાજ્યમાં કોઈ બેઠકોમાં વધારાની માંગ કરી ન હતી. આ વખતે પણ તેમને 27 મળી. તેમને 5 મંત્રાલયો મળ્યા. અમે કહ્યું ચાલુ રાખો. તેમના સુપ્રીમોએ કહ્યું શ્રી પણિક્કર તંગલ કહે છે કે અમે ક્યારેય નાયબ મુખ્યમંત્રી પદની માંગ નહીં કરીએ. આ બહુ સ્પષ્ટ છે. પણ શું તમે તેમને તે આપી રહ્યા છો? ના, જો તેઓ ના, અમે તે વિશે ચર્ચા નથી કરી. પણ તેમ છતાં તેમણે કહ્યું અમે તે માટે માંગ નહીં કરીએ. પણ તમે કદાચ આપો. ના, તે સ્વીકાર્ય નથી. હું જાણું છું કે આ પ્રશ્ન ખૂબ જ બુદ્ધિશાળી પ્રશ્ન છે. ના, બધા પ્રશ્નો બુદ્ધિશાળી હોય છે. ના, તેમણે આ બેઠક વહેંચણી અને અન્ય બાબતોમાં ક્યારેય અન્ય કોઈ છૂટછાટો કે તેમના માટે કંઈ માંગ્યું નથી. તો એવું લાગે છે કે તમે મોટાભાગે એલડીએફના 10 વર્ષના શાસનથી લોકોમાં જે થાક છે તેના પર જ નિર્ભર છો. જ્યારે તમે કહી રહ્યા છો, તમે જાણો છો, તમે દેવાના બોજ વિશે વાત કરો છો, 6 લાખ કરોડ રૂપિયા. તે દેવાનું અર્થતંત્ર બની ગયું છે અને વગેરે વગેરે. એલડીએફથી કદાચ તેમને જે થાક લાગ્યો હોય તે સિવાય તમે લોકોને યુડીએફ માટે મત આપવા માટે કયો મોટો પ્રોત્સાહન આપી રહ્યા છો? ના, અમારો એક હકારાત્મક એજન્ડા છે. અમે ફક્ત કુશાસન, સત્તા વિરોધી પરિબળ પર જ નિર્ભર નથી. તે જ સમયે અમે લોકોને કહી રહ્યા છીએ કે જુઓ, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે આ કરીશું. સૌપ્રથમ અમે રાહુલ ગાંધી દ્વારા 5 ગેરંટી જાહેર કરી હતી. એક છે તમામ મહિલાઓ માટે મફત બસ. બીજું, પેન્શન વધારીને 3000 કરવામાં આવશે અથવા 25 લાખ. વીમા કવચ, મેડિકલ વીમો, દરેક પરિવાર માટે મેડિકલ વીમા કવચ. પછી યુવાનો માટે વ્યાજમુક્ત 5 લાખ રૂપિયા અને માટે જતી મહિલાઓ, છોકરીઓ, બાળકો માટે 1000 રૂપિયા. તે કર્ણાટક, તેલંગાણા વગેરેમાં સફળ રહ્યું. પણ ફરીથી એ જ વાત સામે આવે છે, ખરું ને? કોઈ પણ પક્ષ લેવા માટે સક્ષમ નથી. તમે કહો છો કે 6 લાખ કરોડનું દેવું છે અને તેમ છતાં તમે આ પ્રકારના કલ્યાણકારી પગલાંની જાહેરાત કરશો જે તેને સરભર નહીં કરે? જો તમે અમે જાહેર કરેલી 5 ગેરંટીઓ જુઓ તો માત્ર એક જ ગેરંટીથી તિજોરી પર વધુ દબાણ આવી રહ્યું છે. પણ અમે વિગતવાર ચર્ચા કરી હતી અને અમે તે કાર્યક્રમને લાગુ કરવા માટેનો રસ્તો શોધી કાઢીશું. તે કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે.